ભાવનગરના જેસર ગામે વીજકરણથી વન્યજીવ મારવાની ગેરકાયદેસર ઘટના સામે આવી છે. શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા હેઠળની જેસર રેન્જની ટીમે રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ વન સંરક્ષક વાહી દેસાઈના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ વન સંરક્ષક ભગીરથસિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ RFO RI જિંજર વાડિયા તથા જેસર રેન્જના સ્ટાફે સ્થળ પર તપાસ કરી. તપાસ દરમિયાન જેસર ગામના હિંમત કાછડિયા દ્વારા પોતાની વાડીમાં વીજ પ્રવાહ છોડવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું, જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972નું ઉલ્લંઘન છે. આ મામલે રેન્જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પછી ઇસમ દ્વારા ગુનો તજોડ કરવા ₹25,000 એડવાન્સ રિકવરી પેટે ભરવામાં આવ્યા બાદ ગુનો તજોડ કરવામાં આવ્યો. કાર્યવાહી વન વિભાગ માટે પ્રશંસનીય ગણાય છે, જેમાં વનપાલ RD બલોચ, વન સંરક્ષક GD ચૌહાણ, MH ડાબી, કુ DN ચુડાસમા, કુ KD સરવૈયાને SH ચુડાસમાનો સહકાર રહ્યો હતો.